મારા દીક્ષાદાતા ગુરુદેવ જો મહાપ્રભુના સિદ્ધાંતોને ન અનુસરતા હોય તો મારું તેમના પ્રત્યે શિષ્ય તરીકે કેવું વર્તન કર્તવ્ય હોવું જોઈએ. એક સાચી વાત કહું કે તમારા દીક્ષાદાતા ગુરુને જો નિમોનિયા થાય તો તમારે દવાઈ આપવી જોઈએ કે નહીં? તમારા ગુરુના માથા દુખતા હોય તો તમારે માથું દબાવવું જોઈએ કે નહીં? તમારા ગુરુને શરદી થઈ ગઈ હોય તો તમારે ત્રિભુવન કીર્તિ આપવી જોઈએ કે નહીં? એટલે તમારા ગુરુ જો દીક્ષાદાતા ગુરુ મહાપ્રભુના સિદ્ધાંત ન અનુસરતા હોય તો કાન દાબવાનું નથી કહેતો, પણ ચરણ દાબીને એટલું તો પૂછી શકો ને કે ગુરુદેવ આપ જો સિદ્ધાંતને નહીં અનુસરશો તો કોણ અનુસરશે અને અમને કેવી રીતે ખબર પડશે? એમ ચરણ દાબીને આટલું તો તમે ચોક્કસ એમની સામે વિનવી શકો છો અને વિનવી શકો છો. આજના યુગમાં આપે બતાવેલ ધર્મ સંકટથી કેવી રીતે બચવું? મોટે ભાગે ધર્મ સંકટ માં એક ઠેકાણે ધર્મનો સાચા સ્વરૂપનો જ્ઞાન અને બીજા ઠેકાણે કાં તો કોઈ ક્રિયાની બાબતમાં એના ધર્મ ન હોવા છતાં ધર્મ હોવાનું જ્ઞાન, અથવા જે આપણો ધર્મ છે એનામાં ધર્મ ન હોવાના અજ્ઞાનને કારણે ધર્મ સંકટ ઊભા થતા હોય છે. એટલે ધર્મ સંકટથી આજના યુગમાં કે પ્રાચીન યુગમાં કે આવનારા યુગમાં જ્યારે પણ બચવું હશે તો સાચો ઉપાય ધર્મને જાણવાના જે શાસ્ત્રો છે તે શાસ્ત્રોનો શરણાગતિ સ્વીકારવી એ જ સાચો ઉપાય છે. અને એ શરણાગતિ આપણે સ્વીકારીએ તો આપણને શાસ્ત્રોથી એ ધર્મ સંકટનો સહેજ રીતે નિવારણ થઈ શકે છે. પણ જો આપણે શાસ્ત્રના મુજબ આપણી અભિમતિ રાખવા માટે બંધાયેલા ન હોઈએ અને એટલી કાળજી આપણે ન રાખતા હોઈએ, એક વાત કહું, ઘી આપણે લેતા હોઈએ છીએ તે સૂંઘીને ચાખીને, તેલ લેતા હોઈએ છીએ બ્રાન્ડ નામ જોઈને, કાપડ લેતા હોઈએ છીએ કાપડને માપીને એને સ્પર્શીને, ધર્મને જ આપણે કેમ આવી આંધળી રીતે ગાંધારી અને યુધિષ્ઠિરના સંતતિની માફક લઈ લીધો કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું જાણું છું કે આ ધર્મ તો સાચું છે પણ અનુસરાય કેવી રીતે? હું જાણું છું કે અધર્મ છે પણ છોડું કેવી રીતે? અંતે અમારા તો વર્ષોથી આમ જ કરતા આવ્યા છે. આવા દુર્યોધનો આપણે કેમ થઈ ગયા? એનું કારણ કે ધર્મમાં આપણને અધર્મની બુદ્ધિ થઈ ગઈ અને અધર્મમાં ધર્મની બુદ્ધિ થઈ ગઈ. શાસ્ત્ર મુજબ જો આપણે ધર્મને ધર્મ રીતે સમજશું તો આ બધાનો નિવેડો આજે ને હમણાં આવી શકે છે. એ મુખ્ય વાત છે. પુષ્ટિની પ્રભુની કૃપાને પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ વચ્ચે તફાવત શું? પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ વચ્ચે તફાવત મૂળમાં એ જ છે કે જ્યાં આપણે પ્રભુની તરફ ચાલીને જવાનું હોય તો મર્યાદા માર્ગ છે અને પ્રભુ જ્યાં આપણી તરફ આવવા માંગતા હોય તે પુષ્ટિ માર્ગ છે. હવે તમે કહેશો કે પ્રભુ જ્યારે આપણી તરફ ચાલીને આવવા માંગતો હોય તેનું નામ પુષ્ટિ માર્ગ છે તો તેમાં વિધિ નિષેધની જરૂરત શું? પણ ધારો કે પ્રભુ મારી તરફ આમ ચાલીને આવતા હોય અને હું પાછો આ તરફ આગળ જતો હું તો ના તો પાડશે કે નહીં કે ભાઈ ક્યાં જાય છે? હું તારી તરફ આવી રહ્યો છું. મેં તેથી જ પુષ્ટિ અસ્મિતાના ગીતમાં આ કોમેન્ટ કરી છે કે આપણા આજે પુષ્ટિ માર્ગની સ્થિતિ એવી થઈ ગઈ કે વરરાજાના વરઘોડામાં નાચતા જાનૈયાઓ નાચવામાં એટલા બધા મુશ્કેલ થઈ ગયા કે જે ઘોડાએ વરરાજાને પટકી દીધો અને કોઈકે જઈને ખબર આપી કે ભાઈ વરરાજા પડી ગયા છે ઘોડા ઉપરથી, અને જાનૈયાઓ કહે છે કે ના ના, નાચવામાં બહુ મજા આવી રહી છે, હમણાં ડિસ્ટર્બ નહીં કરો, પડી ગયો છે, છોય પડી ગયો, અમે વરઘોડામાં નાચી રહ્યા છે, હમણાં ડિસ્ટર્બ નહીં કરો. હવે તમે જેના વરઘોડામાં નાચી રહ્યા છે વરરાજા ઘોડા ઉપરથી ગબડી પડે એનું શું? એ ચાલશે, જવા દો નહીં, હમણાં નાચવામાં મજા આવી રહી. આપણને મઠડીમાં મજા આવી રહી છે, મોહનથાલમાં મજા આવી રહી છે, છપ્પન ભોગમાં મજા આવી રહી છે, ભાગવતની ભંડોળી કથાઓમાં મજા આવી રહી છે, વરરાજા રૂપી ભગવાન આપણો ગબડી પડ્યો છે.
વેચાણની વસ્તુ થઈ ગયો છે, સાક્ષાત ભગવાનના ઠેકાને લક્ષ્મીનો નાથ લક્ષ્મીના બે ટુકડા માટે વેચાઈ રહ્યો છે, એવો ગબડી ગયો અને આપણને દયા નથી આવતી આપણા ભગવાન ઉપર. એ કઈ જાતનો આપણો ધર્મ સંકટ છે, કોઈ દિવસે આપણે વિચારીશું? પ્રભુની કૃપા અને દીક્ષાની વિધિની જરૂરિયાત ખરી? એવું છે ને કે એ તો જે કૃપા અને દીક્ષાને નોખી માનતો હોય તેને જરૂરિયાત નથી, પણ જે દીક્ષાને કૃપા માનતો હોય ને કૃપાને દીક્ષા માનતો હોય તેને તો દીક્ષાની જરૂરત જ હશે ને. એક સામાન્ય વાત સમજો કે રૂકમણીને પરણવાની જરૂરત ખરી જ્યારે ઠાકોરજીને પહેલા જ સ્વયંવર કરી ચૂકી હતી? પણ સ્વયંવર કરી ચૂકી હતી તેથી એ પરણવા માંગતી હતી. જો સ્વયંવર ન કર્યો હોત રૂકમણીએ તો ઠાકોરજીને પરણવાય ન માગત. એટલે પુષ્ટિ માર્ગમાં જો આપણે પુષ્ટિનું વરણ કર્યું હોય તો પુષ્ટિની દીક્ષાની આપણને જરૂરિયાત છે અને છે. દીક્ષા અને પુષ્ટિને આપણે નોખી માનીએ તો પછી નથી. અને દીક્ષાને જો આપણે એક બીજી રીતે સમજો ને, આજકાલ લોકો વેડિંગ રિંગ પહેરતા હોય છે, જૂના જમાનામાં મંગલસૂત્ર પહેરતા હતા. તો પરણવા માટે વેડિંગ રિંગ કે મંગલસૂત્રની જરૂરત ખરી? એ પ્રશ્ન ક્યારે ઊભો થાય કે જ્યારે આપણે મંગલસૂત્ર કે વેડિંગ રિંગને કોઈથી આપણે પરણ્યા છે એના કરતા જુદી વસ્તુ માનતા હોઈએ, એનો જ આપણે અનુભાવ ગણતા હોઈએ, તો એ પ્રશ્ન જ ઊભો નથી થતો કે પરણેલીને મંગલસૂત્ર પહેરવાની જરૂરત ખરી? એનો તો પોતાના હૃદયનો ઉમળકો જ એને જતાવશે કે પરણેલું છું તેથી મંગલસૂત્ર પહેર્યું છે, પરણેલો છું તેથી વેડિંગ રિંગ પહેરી છે. એક્ઝેક્ટલી પુષ્ટિ માર્ગી જીવ છું તેથી મને પુષ્ટિ દીક્ષાની જરૂરત છે, તેવો ભાવ આપણે હોવો જોઈએ. એક સામાન્ય વાત સમજો કે ભણનારને કોઈ દિવસે સ્કૂલમાં એડમિશનની જરૂરત હોય નહીં, ઘરમાં વાંચી શકે, પણ તમને જો સ્કૂલ પ્રત્યે અભિમાન હોય ને તો તમને ભણવા કરતાં સ્કૂલમાં એડમિશનનો અભિમાન વધારે હોય છે કે અમે ફલાની સ્કૂલમાં એડમિશન થઈ ગયું છે. જો સારી સ્કૂલ, કોઈ સ્કૂલ પ્રત્યે તમને સારી સ્કૂલ હોવાનો ભાવ હોય તો એવી રીતે પુષ્ટિના દીક્ષા માટે તમને એવો ઉદાત્ત ભાવ હોય તો તમને દીક્ષામાં અને પુષ્ટિમાં ભેદ દેખાવો જ ન જોઈએ. એ વાત તમારે સ્પષ્ટ સમજી લેવાની. સર્વધર્મનો ત્યાગ કરીને શરણે જવું એ ધર્મ કેવી રીતે? સર્વ પુરુષોનો ત્યાગ કરીને કોઈકને પતિ તરીકે વરવું અથવા સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરીને કોઈકને પત્ની તરીકે વરવું, એ જેવી રીતે ધર્મ તેવી રીતે એક્ઝેક્ટલી આપણે શરણ જવાનો અર્થ કોઈકના પગ પકડવાનું સમજી રહ્યા છે. શરણનો મતલબ કોઈકના પગ પકડવું નથી. શરણમ ગ્રહ રક્ષિત્રો. શરણ એટલે ઘર, શરણ એટલે રક્ષક, કોઈકને પોતાનો રક્ષક માનવો. જૂના જમાનામાં પતિનો અર્થ રક્ષક થાય છે, અને જો કે પત્નીનો અર્થ રક્ષક નથી થતો સીધી રીતે, પણ આડકતરી રીતે પતિનો અર્થ, પત્નીનો અર્થ પણ રક્ષક થાય છે. એ શબ્દ આપણને ક્યાંથી સમજમાં ખબર પડે? એના માટે સંસ્કૃતમાં બહુ સુંદર શબ્દ વાપરવામાં આવ્યો છે, દંપતિ. પતિ એટલે પતિ, બીજું કોણ? દમ. આપણને મને કે દમ મારો દમ વાલે કોઈ હશે, ઈ દમ નહીં હો. જેના કારણે પતિનું પતિત્વ રક્ષિત થાય તેનું નામ દમ. તો પત્ની પણ રક્ષિકા જ છે, એ વાત સમજી લેવી જોઈએ, કેમ કે એના પતિત્વનું રક્ષણ કરે છે અને એ પેલો આના પત્નીત્વનું રક્ષણ કરે છે. એટલે જ્યારે આપણે શ્રી કૃષ્ણને રક્ષક કહી રહ્યા છે તે વખતે એ જે રક્ષક હોવાનો જે ભાવ છે એ સર્વને છોડીને એકને રક્ષક માનવાનો ભાવ છે. એ બે ઘોડાની સવારીનો ભાવ નથી. જેને આપણે રક્ષક માન્યો એને રક્ષક માનીએ છીએ, જેને રક્ષક નથી માન્યો તેને શરણે જવું, તેનો પગ પકડવો, તેની સામે કરગરવું આપણે ત્યાં અન્યાય